નમસ્તે દર્શક મિત્રો, આયોજક વિશ્વાસનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રીતિ જાની મકવારા। તો સાત સૌપ્રથમ પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપણ તો વૃક્ષોનું વિતરણ કરાયું। ભરૂચમાં બકરા ઈદને લઈ મોહમ્મદપુરા બકરા બજાર જામ્યું। 10,000 થી 1 લાખ સુધીના બકરા ઘેટાનું વેચાણ। बकरा ईदના પર્વને લઈ ભરૂચમાં પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક મળી। भरूच की फेथ कैलवी स्कूल का नाम तो सबने सुना ही होगा, पर क्या आपको पता है कि ये स्कूल स्टूडेंट को लीड एजुकेशन देता है। फेथ कैलवी स्कूल भरूच 1999 से नए एजुकेशन बेंचमार्क सेट करते आए हैं, जहां पढ़ाई सिर्फ बुक्स तक लिमिटेड नहीं है, बल्कि स्टूडेंट को फ्यूचर रेडी बनाया जाता है। यहाँ प्ले ग्रुप से लेकर 12 साइंस तक मिलता है लीड एजुकेशन, जो स्कूल को ट्रांसफॉर्म करता है इनटू वर्ल्ड क्लास इंस्टीट्यूशन, जैसे इंटरनेशनल लेवल एजुकेशन, स्मार्ट क्लासरूम विद ऑडियो विजुअल्स, मल्टी मॉडल वेज ऑफ टीचिंग, बुक्स विद डिजिटल विजुअलाइजेशन, एक्टिविटी बेस्ड लर्निंग, एडवांस साइंस एंड कंप्यूटर लैब्स, मॉडल लाइब्रेरी, एक्सपर्ट और सपोर्टिव टीचर्स, इंटरैक्टिव टीचिंग विद स्ट्रॉन्ग डिसिप्लिन। और एकेडमिक्स के साथ साथ ये फोकस करते हैं होलिस्टिक लर्निंग, डिस्कवरी एंड डिस्कशन बेस्ड लर्निंग, प्रॉब्लम सॉल्विंग एंड की कॉन्सेप्ट अंडरस्टैंडिंग पर। यहाँ एक्स्ट्रा करिकुलर एक्टिविटीज भी होती है और कैंपस है फुल्ली सिक्योर्ड विद सीसीटीवी सर्विलेंस। और एडमिशन के लिए पर्सनल गाइडेंस चाहिए तो यहाँ का डेडिकेटेड एडमिशन हेल्प डेस्क हर स्टेप पर मदद करेगा। तो अपने बच्चों का एडमिशन एक ऐसे स्कूल में कराइए जहाँ मॉडर्न एजुकेशन, स्ट्रॉन्ग वैल्यूज, क्रिएटिव फ्रीडम और टोटल सेफ्टी हो। एडमिशंस ओपन है। विजिट टुडे फेथ कैलवी स्कूल नियर नंदलाव ऑपोजिट SBI बैंक भरूच और सेकंड ब्रांच है 108 मध्य पार्क सोसायटी सारण रोड वागरा। ભરૂચમાં કાર્યરત ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા છેલ્લા 31 વર્ષથી શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ ચાલુ વર્ષે પણ કરવામાં આવ્યું હતું। ભરૂચના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન હોલ ખાતે ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક પરેશ મેવાડા દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, સરકારી શ્રમ અધિકારી અંકલેશ્વરના મિતેશભાઈ મેવાલિયા, ફિલાટેક્સના રાજેશ શર્માજી, ડેકન કેમ્પના રાહુલ શાહ, કમાલ બેકરીના મહેબૂબ બિસ્કિટવાલા, કૌશલ ગોસ્વામી સહિતના મહાનુભાવોના હસ્તે ધોરણ 12માં સારા પર્સન્ટાઇન લાવનાર જહાનવી મકવાણા સહિતની વિદ્યાર્થિનીઓનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરતા મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો। બકરા ઈદનું મુસ્લિમ બિરાદરોમાં ઘણું મહત્વ રહ્યું છે। બકરા ઈદના દિવસે આખરે પશુઓની કુરબાની કેમ અપાય છે? તો હજારો વર્ષો પહેલાં મુસ્લિમ ધર્મના નબી હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને ખ્વાબ એટલે કે સ્વપ્નમાં અલ્લાહ તરફથી હુકમ થયો હતો કે તારી મનપસંદ વસ્તુને મારી રાહમાં કુરબાન કર। સ્વપ્નમાં હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે પણ મળેલા હુકમ મુજબ પ્રથમ દિવસે 100 ઊંટની કુરબાની આપી હતી। સતત બીજા દિવસે પણ સ્વપ્નમાં ઇબ્રાહીમ અલૈહિસ્સલામના સ્વપ્નમાં હુકમ થયો કે તારી સૌથી પ્યારી વસ્તુની કુરબાન આપ। સતત બીજા દિવસે પણ 200 ઊંટની કુરબાની આપી। સતત ત્રીજા દિવસે પણ સ્વપ્નમાં કહ્યું તારી પ્યારી એટલે કે તારા પુત્રની કુરબાની આપ। નબીએ સ્વપ્ન મુજબ ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પોતાના પુત્રની કુરબાની આપવા તૈયાર થયા અને રસ્તામાં જ ઇબ્રાહીમ અલૈહિસ્સલામને શૈતાન મળે છે અને શૈતાન કહે છે કે સ્વપ્નમાં આવેલી વાતમાં તું પોતાના વહાલા સોયા દીકરાની કુરબાની આપે છે। પોતાના દીકરાની કુરબાની આપતા ગભરાટ અને હિંમત ન ચાલતા પોતાના દીકરાની કુરબાની આપવા માટે ઇબ્રાહીમ અલૈહિસ્સલામે પણ પોતાની આંખોની ઉપર પટ્ટી લગાડી પોતાના વહાલા સોયા દીકરાની ગરદન ઉપર છરી ફેરવવાનો પ્રયાસ કરતા, પરંતુ તે સમયે છરી પણ બુઠ્ઠી થઈ ગઈ અને તે વખતે અલ્લાહ તાલાની રહેમત થઈ અને દીકરાની કુરબાનીની જગ્યાએ ઉપરથી એક દુબો એટલે ઘેંટો આવ્યું છે અને તેમના દીકરાની જગ્યાએ ઘેંટાની કુરબાની થાય છે અને પોતાના દીકરાની કુરબાની આપનાર આંખોની પટ્ટી ખોલીને જુએ છે તો તેમનો વહાલો સોયો દીકરો જીવતો હોય છે અને ઘેંટાની કુરબાની અલ્લાહ તરફથી સ્વીકારી હોય છે। અને ત્યારથી જ બકરા ઈદના દિવસે દરેક મુસ્લિમ બિરાદરો પરિવાર દીઠ ઘેંટા, બકરા, પાડા સહિત પશુઓની કુરબાની આપી અલ્લાહની ઇબાદત કરતા હોવાનું માનવામાં આવે છે અને એટલા માટે જ મોંઘામાં મોંઘા બકરા, ઘેંટા, પાડાઓને ખરીદવામાં અને દરેક વિસ્તારોમાંથી પશુઓના બજારો પણ ભરાતા હોય છે। ભરૂચમાં વસતા મુસ્લિમ સમાજ માટે પણ વર્ષોથી મોહમ્મદપુરા નજીક પશુઓનું બજાર ભરાય છે। આ બજારમાં 10,000 થી 1 લાખ સુધીના પશુઓનું વેચાણ કરવામાં આવે છે।
ભરૂચમાં મુસ્લિમ બિરાદરો કુરબાનીના પશુઓને 2 વર્ષ 2.5 વર્ષ સુધી પોતાના ઘરમાં પોતાના પરિવારના સભ્યોની માફક પાલન પોષણ કરે છે અને જે પરિવાર ભોજન ખાય તે જ ભોજન બકરા અને ઘેટાઓને પણ આપવામાં આવે છે અને પોતાના પરિવારના સભ્યોની જેમ જ ઉછેર કરવામાં આવે છે અને અલ્લાહની રાહમાં પણ પોતાના પરિવારના સભ્યોની માફક ઉછેર કરેલા ઘેટા બકરા અને પાડાની બકરા ઈદના દિવસે કુરબાની આપી અલ્લાહની ઇબાદત કરતા હોય છે। ભરૂચના એક પરિવારમાં પણ મોંઘા દોઢ બકરા અને ઘેટાઓને મીઠાઈ કેરી ડ્રાયફ્રૂટ ખજૂર સહિતનું ખાવા પીવાની સામગ્રીઓ ખવડાવવામાં આવે છે અને પરિવારના સભ્યોની જેમ જ ઘરમાં પણ રાખવામાં આવે છે અને આ જ પોતાના પરિવારના સભ્યોની જેમ જ લાગણી બંધાઈ હોય તેવા બકરાને બકરા ઈદના દિવસે કુરબાની આપે છે અને તે દિવસે પોતાના પરિવારના સભ્યની કુરબાનીના સમયે પણ પરિવારો પણ રુદન કરતું હોય છે। ભરૂચ જિલ્લામાં વસતા મુસ્લિમ બિરાદરોનો મહત્વનો તહેવાર બકરા ઈદ મનાવવામાં આવે છે અને બકરા ઈદના દિવસે સૌ મુસ્લિમ બિરાદરો મુસ્લિમ સમાજમાં નમાજ અદા કરતા હોય છે અને ત્યારબાદ બકરા ઈદના પોતાની સૌથી પ્યારી વસ્તુની કુરબાની કરતા હોય છે અને એટલા માટે જ ભરૂચ જિલ્લામાં મહમ્મદપુરા ખાતે બકરા બજાર ભરાતું આવ્યું છે, જ્યાંથી 10,000થી 1 લાખ સુધીના બકરાઓની ખરીદી માટે બોલી પણ બોલતી હોય છે। વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનની ઉજવણીના ભાગરૂપે દીપક કેમટેક લિમિટેડ દીપક ગ્રુપની કંપની અને જીઆઈડીસી ઓફિસ ભરૂચ દ્વારા દહેજ ખાતે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બંને સંસ્થાઓ વચ્ચે થયેલા એમઓયુ મુજબ 40,000 ચોરસ મીટર વિસ્તારમાં 18,000 વૃક્ષો રોપવાનું યોજના બનાવવામાં આવી છે। આજના કાર્યક્રમમાં પ્રથમ તબક્કે તરીકે 3,000 વૃક્ષોનું વાવેતર સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। દીપક ગ્રુપ કંપનીના આશરે 2,000 કર્મચારીઓ દ્વારા દીપક વન ગ્રીન બેલેટમાં પોતાનો શ્રમ આપશે। આ કાર્યક્રમમાં દીપક ગ્રુપની કંપનીઓ જેવી કે દીપક નાઇટ્રાઇટ લિમિટેડ, દીપક ફિનોલેક્સ લિમિટેડ અને દીપક કેમટેક લિમિટેડના કર્મચારીઓ તેમજ જીઆઈડીસી, જીપીસીબી, દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્યો તથા આસપાસની કંપની જેવી કે જીએસએલ, નોસિલ અને જીએફએલના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આમોદના પુરસા રોડ ઉપર આવેલી નર્મદા નિગમની જર્જરિત બિલ્ડિંગમાંથી સવારના એક યુવાનની ડેડ બોડી મળી આવતા ચકચાર મચી ગઈ હતી। મરણ જનાર યુવાનની આસપાસ લોહીના નિશાન જોવા મળતા પોલીસે સ્થળ પહોંચી તપાસ હાથ ધરી હતી। મૃતદેહ મળી આવ્યો હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા। આમોદ પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર આમોદના મહેશ બાબુ વાઘેલા ઉંમર વર્ષ 37 રહે નોંધણા જંબુસર તાલુકાનો હોવાનું સામે આવ્યું છે। સવારે 7 કલાક પહેલાં કોઈપણ સમયે નર્મદા નિગમની જર્જરિત બારી બારણા વગરની જૂની બિલ્ડિંગમાં પહેલા માળેથી અકસ્માતે નીચે પથરાવાળી જગ્યા ઉપર પડી જવાના કારણે ગંભીર ઇજાના પગલે મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવતા પોલીસે હાલ સમગ્ર પ્રકરણમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ભરૂચમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત 5 જૂનના રોજ ભરૂચ પાંજરાપોળ સંસ્થા ખાતે તુલસી અને સિંદૂરના ઔષધીય છોડોનું વિતરણ કરવામાં આવ્યું હતું। પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને ઔષધીય છોડના મહત્વને સમજાવવાનો હેતુ રાખી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, પાંજરાપોળના ટ્રસ્ટી શાંતિલાલ શ્રોફ, મહેન્દ્ર કંસારા, બિપિન ભટ્ટ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનો દ્વારા શહેરને સ્વચ્છ અને હરિયાળું રાખવા માટે વૃક્ષારોપણ અને ઔષધીય વનસ્પતિના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। લોકોમાં પર્યાવરણ પ્રત્યે સતર્કતા વધે અને ઘરોમાં પણ તુલસી તથા સિંદૂર જેવા છોડને સ્થાન મળે તે હેતુથી વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શહેરના અનેક નાગરિકો અને પાંજરાપોળ સંસ્થાના સભ્યો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। પર્યાવરણ દિવસે આ પવિત્ર દિવસે આજે આપણે ભરૂચ પાંજરાપોળ તરફથી એક તુલસી રોપાનું નિઃશુલ્ક બધાને વિતરણ કરવાનો કાર્યક્રમ રાખ્યો છે। આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા રેવા અરણ્ય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પર્યાવરણને બચાવવા તથા હરિયાળી વધારવાના પાવન ઉદ્દેશથી આયોજિત આ કાર્યક્રમમાં અનેક પર્યાવરણ પ્રેમીઓએ ભાગ લીધો હતો અને જાતે જ વૃક્ષો વાવી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવી હતી। કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિક મુક્તિ અભિયાનની સાથે સાથે પણ સહભાગીઓએ પણ એક અવાજે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને પર્યાવરણ માટે હાનિકારક પ્રવૃત્તિઓથી દૂર રહેવાનો સંકલ્પ લીધો હતો। આ પ્રસંગે ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર રેન્જના વન અધિકારી ડીવી ડામોર તેમજ કાઉન્સિલરના અન્ય અગ્રણીઓ અને
સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં પર્યાવરણ જાગૃતિ ફેલાવી અને ભવિષ્યની પેઢી માટે એક સ્વચ્છ અને હરિત પૃથ્વી બનાવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રેવાડીયા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આપણા અંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહતો સૌથી વધારે આવેલી છે. અંકલેશ્વરમાં સૌથી વધારે રાસાયણિક ઉત્પાદન થાય છે, જેનાથી માનવને ખૂબ જ આડઅસર થાય છે. આપણે આ રાસાયણિક અસરને હવામાનને સંતુલિત રાખવા માટે સૌથી વધારે વૃક્ષો વાવવા જોઈએ. અને આ માધ્યમથી હું તમામ જનતાને અપીલ કરું છું કે હાલમાં અત્યારે આપણી અંકલેશ્વર રેન્જમાં અંકલેશ્વર તાલુકામાં શાલીમાર અને પાનોલી ખાતે તેમજ હાંસોડ તાલુકામાં દિગસ અને પાંજોલી ખાતે નર્સરી આવેલી છે, જેમાં નજીવા દરે વૃક્ષોનું વિતરણ કરવામાં આવે છે. આગામી સમયમાં એટલે કે 7મી જૂનના રોજ મુસ્લિમ સમાજનો બકરી ઈદનો તહેવાર આવે છે, ત્યારે શહેરમાં દરેક તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં થાય તે અર્થે શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ વીએસ વણઝારાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. દરેક ધર્મના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર બંને કોમના લોકોને અપીલ કરી શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવા માટે કહ્યું હતું. આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ શાંતિ સમિતિ હાજર રહ્યા હતા. વિશ્વ પર્યાવરણ દિવસે ભરૂચ નગરપાલિકા દ્વારા અમૃત મિત્ર યોજનાનો પ્રારંભ કરાયો હતો, જેમાં હાલમાં 5 સખી મંડળની 15 બહેનોના હસ્તે એસટીપી ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. બહેનો 2 વર્ષ સુધી વૃક્ષોની માવજત કરીને તેને ઉછેરીને પર્યાવરણને સ્વચ્છ બનાવવામાં પોતાના ભાગીદારી નોંધાવનાર છે. શહેરી વિસ્તારોમાં પર્યાવરણ સુરક્ષા અને સમુદાયની ભાગીદારીને પ્રોત્સાહન આપવા ભારત સરકારે નવી ઝુંબેશ હાથ ધરી છે. એક પેડ માં કે નામ અભિયાનની પ્રેરણા લઈને ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે પણ અમૃત મિત્ર નામની પહેલની શરૂઆત કરી છે, જે આ ઝુંબેશમાં અમૃત 2.0 અને ડે કાર્યક્રમનું પણ સહયોગથી 2 વર્ષ સુધીની ઝુંબેશ ચાલુ કરાઈ છે, જેનું આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, સેક્રેટરી કલ્પના ઉપાધ્યાય, વોટર વર્ક્સના એન્જિનિયર વિશ્વજીત રાઠોડ સહિતના સભ્યોની ઉપસ્થિતિમાં ગેલાણી કુવા પાસે આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન આર.કે. દેસાઈના અધ્યક્ષ સ્થાને વિવિધ ન્યાયાધીશો, વકીલો અને કાનૂની સેવાઓ સાથે સંકળાયેલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અધિક જિલ્લા ન્યાયાધીશોએ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી પી.પી. મોકાસી, જિલ્લા વકીલ બાર એસોસિએશનના પ્રમુખ પી.એ. સિંધા તથા જિલ્લા સરકારી વકીલ પી.બી. પંડ્યા, ચીફ ડિફેન્સ કાઉન્સિલ જે.વી. પટેલ તેમજ પેરાલીગલ વોલેન્ટિયર્સ સહિત ન્યાયાલયના કર્મચારીઓએ પર્યાવરણ રક્ષણ માટે વૃક્ષારોપણમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપણ તો વૃક્ષોનું વિતરણ કરાયું. ભરૂચમાં બકરા ઈદને લઈ મહમ્મદપુરા બકરા બજાર જામ્યું. 10,000 થી 1 લાખ સુધીના બકરા ઘેટાનું વેચાણ. બકરા ઈદના પર્વને લઈ ભરૂચમાં પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક મળી. તો આ હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.